નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ભાજપ નેતાના લેટરબોમ્બથી ખળભળાટ, જીપીએસસીની પરીક્ષાને લઈને શું લગાવ્યા ગંભીર આરોપ। ગુજરાત જાહેર સેવા આયોગ પર મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જીપીએસસી સામે ભાજપ નેતાના લેટરબોમ્બથી ખળભળાટ મચી ગયો હતો। ભાજપ નેતા હરિભાઈ ચૌધરીએ જીપીએસસી પર ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે પત્રમાં સામાજિક અને જાતિ આધારિત કારસો જીપીએસસીમાં ઘડાતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવામાં આવે છે। જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને ઓછા માર્ક અપાય છે। જીપીએસસીમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના એક પણ સભ્ય નથી। મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સભ્ય નથી। સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા, મૌખિકમાં વધુ માર્ક જોવા મળે છે। ચોક્કસ સમુદાયને જ ફાયદો થાય છે। માર્કમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।